ગુડ મોર્નિંગ. હાલ જ મેં વિડીયો અપલોડ કર્યો છે અને કેટલા વાગ્યા છે? જોકે હવે મેં ટાઈમ રાખ્યો છે 6:45 થી 7ની અંદર નાખી દેવાનો. તો હાલ જ વિડીયો એડિટિંગ કરી અપલોડ કરી દીધો છે. નવો વિડીયો આવી ગયો છે. તો આજે ભાઈ છે ઉપવાસ મતલબ ફાસ્ટ. તો આજે ચા પીધી છે અને જોડે ફરાળી કર્યું છે. બાકી કશું છે નહીં. હવે સાંજે દર્શન કરવા જઈશું. કાલે સાચું કહું ને તો ઇન્દ્રોડા પાર્કની અંદર અમે આઈ થિંક 3 થી 4 કલાક વિતાવ્યા અને ભર બપોરે ગરમી એટલી સખત હતી કે નો ડાઉટ તમે ફેમિલી જોડે જાઓ છો તો જરૂરથી પાણીની બોટલ છે, હળવો ફૂળવો નાસ્તો છે, તમે ત્યાં બેસીને કરી શકો છો અને ચોક્કસ લઈને જજો, જેથી કરી નાના છોકરાઓને, કારણ કે ઘણા બધા અંકલ્સ ને આંટી મેં જોયા છે કે પાણીની બેગ, નાની વોટર બેગ લઈને આવતા હતા, જેથી કે 4-5 છોકરાઓ હોય તો ઇઝીલી પી શકે. બીજી વસ્તુ, શાંતિ તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, કારણ કે મોસ્ટલી ફેમિલી રવિવાર હતો જેથી કરી ત્યાં આવે છે અને આઈ થિંક 30 રૂપિયા છે પર ટિકિટ. તમે ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. અધરવાઇઝ શું છે કે ગરમી કાળઝાળ હતી એટલે ગરમીમાં અમે ફટાફટ જમીને ભાગ્યા અને એવી હાલત ખરાબ થઈ ગઈ કે આવીને સડનલી સૂઈ ગયા હતા. સાંજે 6-7 વાગ્યે ઉઠ્યા ત્યારે મસ્ત ખીચડી અને છાશ ખાધી હતી. પછી હું પણ એડિટ કરીને આઈ થિંક લગભગ 11:30-12 વાગી ગયા હતા, સૂઈ ગયો હતો. તો ઠીક છે. એનીવે ડિટેલ્સ, આજે બહુ જ કામ છે એટલે આજે ફાસ્ટ છે ઉપરાંત, એટલે મળીએ થોડી વારમાં આપણે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે, માણસ એકલ દોકલ જોવા મળે છે. બાકી ટ્રાફિક આમ બાઇક અડે ના અડે એ રીતના જતી હોય છે. ગામડામાં જ શાંતિ યાર, સૌથી સારામાં સારી ગામડાની. અમે લોકો નીકળ્યા છીએ અને 7 વાગ્યાનો ટાઈમ છે યાર. મતલબ તોય એવી ગરમી લાગે છે, કાળ ઝાળ ગરમી અડે છે શેખ ના. અહીંયા દેખો કાકા ઠંડુ કરે છે. આ સાઉથવાળા છે કાકા, પાણી નાખીને બધું ઠંડુ કરે છે. થોડી વારમાં મળીએ દર્શન કરીને. તો ભાઈ આ મેટ્રોના રૂમો બને છે, જે મેટ્રો ચાલુ છે એના. આ કોલોની હોય ને ત્યાં ઓલવેઝ ગ્રીનરી અને ઠંડક તો હોય જ છે, ઝાડવાઓ ઓલવેઝ હોય છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અમે આ લોકો આવતા હતા. પાછળની લાઈટ ચાલુ છે કા. ફાઇનલી આજે ફાસ્ટ હતો અને ફાસ્ટ હોવાના કારણે આજે દર્શન કરીને વહેલા અમે લોકોએ જમી લીધું છે. એટલે આજનો દિવસમાં કંઈ ખાસ કંઈ હતું નહીં, બટ હા એટલું છે કે ટેમ્પરેચર અમદાવાદનું બહુ જ હાઈ છે. ગરમી બહુ જ ખતરનાક છે. બપોરે 1 વાગ્યાથી તો હું તો કહું 5 વાગ્યા સુધી પણ ઘરની બહાર ન નીકળવું જોઈએ, બિલકુલ ન નીકળવું જોઈએ. બહુ ખરાબ ગરમી છે. પાણીની બોટલ લઈને જ આપણે ઊંઘીએ છીએ અને પવન બહુ જ સરસ વાય છે, બહુ સરસ પવન વાય છે.